નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની। વાત કરીશું મહામંદિરની મહાતૈયારીઓની। તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ નેતા નથી જવાના, મોટી જાણકારી મળી રહી છે। અત્યારે મહોત્સવમાં હાજરીનું આમંત્રણ નેતાઓને પાઠવવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ મહોત્સવનું આમંત્રણ ફગાવી દીધું છે। જણાવી દઈએ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે આમંત્રણ પત્રિકા ફગાવી દીધી છે। કોંગ્રેસ નેતા અધીર રંજને પણ આમંત્રણ ફગાવ્યું છે। आज मुद्दे बात करीशुं कोंग्रेसे आमंत्रण शुं काम फगाव्युं। सौथी पहला भाजप नेता अनिल पटेल जोड़ाई गया छे अमारी साथे। कोंग्रेसमांथी हेमांग रावल जोड़ाई गया छे। अनिलभाई, कोंग्रेसे आ महोत्सवनुं महामहोत्सवनुं आमंत्रण फगाव्युं छे, सौथी पहला आपनी शुं प्रतिक्रिया? खूब कोंग्रेसे आ आमंत्रण फगाव्युं छे एमां कोई आश्चर्य थाय ए प्रमाणे लागतुं नथी, कारण के कोंग्रेस तो रामनुं अस्तित्व स्वीकारती नथी। आ ए ज कोंग्रेसे जेने 2007 जुलाई महीनामां सुप्रीम कोर्टमां सोगंदनामું રજૂ કર્યું હતું અને રામનું અસ્તિત્વ જ નકારી નાખ્યું છે। આજે આખા દેશમાં સમગ્ર દેશ રામ થઈ ગયો છે। 500 વર્ષની તપસ્યા અને સંઘર્ષ પછી એ રામલલ્લા પોતાના ઘરમાં પહોંચી રહ્યા છે। 22 જાન્યુઆરીએ કાર્યક્રમ છે। દેશના જુદા જુદા પક્ષોના નેતાઓ અને જુદા જુદા લોકોને રામ ભક્તોને આમંત્રણ મળી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ આ જ પ્રમાણેનું સ્ટેપ લેવાની હતી એ સામાન્ય જનમાનસ જાણતું હતું। કારણ કે કોંગ્રેસ જો હિન્દુસ્તાનમાં રામનું અસ્તિત્વ નકારતી હોય તો શું રામ ઇટાલીમાં થયા હતા? અરે ભાઈ, આખા દેશની જનતા અને આનો જવાબ લઈ લઈએ હેમાંગભાઈ પાસેથી। હેમાંગભાઈ, અનિલ પટેલનું કહેવું છે કે કોંગ્રેસ રામનું અસ્તિત્વ સ્વીકારતી જ નથી। શું રામ ઇટાલીમાં થયા હતા? આવો આક્ષેપ અનિલભાઈએ કર્યો છે, શું કહેશો? પહેલા તો આપને હું TV9 ના માધ્યમથી જણાવવા માંગુ છું કે આમંત્રણ ફગાવ્યું આ શબ્દ મને યોગ્ય નથી લાગતો। આમંત્રણનો એટલા માટે અસ્વીકાર કર્યો છે કારણ કે આ ઇવેન્ટ જે છે એ ભારતીય જનતા પાર્ટી અને RSS ની ઇવેન્ટ છે અને એના માટે થઈને અમે નથી આવતા। પણ શું દેશની ઇવેન્ટ નથી? રામ ભગવાન જ્યારે પોતાના ઘરે પધારતા હોય તો શું કોંગ્રેસ તેમાં ભાગીદાર નહીં થાય? દેશની ઇવેન્ટ નથી, ફક્ત ભાજપની લાગે છે આપને? જો એટલે કોંગ્રેસે આનું આધિકારિક બયાન આપ્યું છે। આપને હું પહેલા આખી રામ મંદિરની 13 તારીખ પહેલા બે વાત અનિલભાઈને પણ જરા મારા વડીલ છે, ડોક્ટર છે, મારે મિત્રતાપૂર્ણ ભાવે કહેવી છે કે પહેલી વાત એ કે કોઈ પણ જગ્યાએ એવું સમજી લેજો, કોઈ પણ જગ્યાએ કોંગ્રેસે આવું રામ મંદિરનું એફિડેવિટ કર્યું નથી। આપ જરા એક વખતે એફિડેવિટ જનતા સમક્ષ મૂકો એવી મારી માગણી છે। હું ચેલેન્જ આપું છું અનિલભાઈને કે ભારતીય જનતા પાર્ટીના આજે આમંત્રણ ફગાવ્યું એ વાત આપ નથી માનતા, તો શું એ કહેશો કે સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે આવશે મહોત્સવમાં કે નહીં આવે? ફરીથી એક વાત જણાવું, આમંત્રણનો એટલા માટે અસ્વીકાર કર્યો છે કે આ ઇવેન્ટ છે RSS ને BJP ની છે। આમંત્રણનો એટલા માટે અસ્વીકાર કર્યો છે કે આ ઇવેન્ટની અંદર 4 શંકરાચાર્ય, તમે વિચાર કરો, દેશના મહત્વના જે મુખ્ય પીઠાધીશ્વર કહેવાય, જે 4 શંકરાચાર્ય કહેવાય, 4 શંકરાચાર્ય આ BJP અને RSS ની ઇવેન્ટમાં જવાના નથી। વાત રહી રામ મંદિરની આસ્થાની, તો રામ અમારા હૃદયમાં વસે છે। રામ મંદિરમાં અમને પૂરતી આસ્થા છે। અમારા પ્રમુખ ખડગેજીએ સ્પષ્ટ જણાવ્યું છે કે જે પણ કોંગ્રેસીને રામ મંદિરના કોઈ પણ દિવસે જવું એ શકે છે। બિહારમાં કોંગ્રેસના બેનરો લાગેલા છે। અમારા યુપી અને બિહારના કાર્યકર્તાઓ રામલલ્લાના દર્શને 21મી તારીખે જવાના છે, જેને જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે। એટલે અમે કોઈ પણ પ્રકારનું આમંત્રણને ફગાવ્યું નથી। અમે માત્ર ને માત્ર બીજેપી પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલા કાર્યકર્તાઓ અગર જશે તો કોંગ્રેસના નેતાઓ કેમ નહીં જાય કાર્યક્રમમાં? આપ કહો છો કે આ ફક્ત ભાજપ અને RSS ની ઇવેન્ટ છે, પણ શું આપના મતે આ દેશની ઇવેન્ટ નથી? હેમાંગભાઈ, માનસી, મારે તમને આગળ આની વાત કરવી છે। 1985 ની અંદર આ જ કોંગ્રેસ છે કે જેણે રામાયણ ટીવી સિરિયલને રાજીવ ગાંધીએ મંજૂરી આપી હતી। આખો દેશ રવિવારે સવારે 9 વાગે રામાયણ સિરિયલ જોતો હતો।
ધર્મની બાબતની અંદર કોંગ્રેસ ઉપર આવા પ્રકારના ફગાવી દેવા જેવા જે શબ્દ છે એ શબ્દ અમે અત્યારે કદાપી સ્વીકારતા નથી. એક મીડિયા તરીકે પણ તમને વિનંતી કરીએ છીએ કે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે આ શબ્દ આપ વાપરો એવી મને નમ્ર વિનંતી છે. પહેલી વાત 85 ની અંદર તમને જે મેં વાત કરી રામાયણ ટીવી સિરિયલ આવી, 86 ની અંદર રામ મંદિરના દરવાજા ખોલાવ્યા હતા, એ વખતે પણ રાજીવ ગાંધી હતા, અને 89 ની અંદર રામ મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. પણ અમે આ ઇવેન્ટને રાજકીય ઇવેન્ટ કે કોંગ્રેસની ઇવેન્ટ નહોતી બનાવી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, અનિલભાઈ પણ કહેવા માંગે છે. અનિલભાઈ, કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અસ્વીકાર નથી કર્યો, પરંતુ આ ઇવેન્ટ ભાજપ અને આરએસએસ ની છે. આપ શું કહેશો? માનસીબેન, મારા મિત્રે 2-3 મુદ્દાની વાત કરી. એક તો આ આમંત્રણ રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા દેશના લોકોને આપવામાં આવ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ ઇવેન્ટ નથી. એટલે પહેલા તો કોંગ્રેસ જે રીતે રામનું અસ્તિત્વ સ્વીકારતી નથી એમ રામ જન્મભૂમિનું પણ અસ્તિત્વ સ્વીકારતી. નંબર 1. નંબર 2, એમણે જે કીધું કે કોંગ્રેસે ક્યારેય આવું કહ્યું નથી, તો મારા મિત્ર ત્યારે જ મારી સામે એક નામાંકિત ગુજરાતનું છાપું છે 13/7/2007 અને એ વખતની યુપીની કોંગ્રેસ સરકારે સુબ્રમણ્યમ સ્વામી જે કેસ સુપ્રીમ કોર્ટમાં લડ્યા હતા એના સંદર્ભમાં રામ અને એની સાથે જોડાયેલા પાત્રોનું કોઈ અસ્તિત્વ નથી. એ વખતે એ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરેલી છે. એટલે કોંગ્રેસ આજે પોતાની વાતમાંથી ફરી જાય છે. દેશની જનતાને કોંગ્રેસ સતત છેતરતી આવી છે, બ્રહ્મા નાખતી આવી છે, અને જે પ્રકારે કોંગ્રેસ એક તુષ્ટિકરણની રાજનીતિ અપનાવી રહી છે, એટલે પોતાની મત બેંક લૂંટાઈ ના જાય એટલા માટે કોંગ્રેસ આ પ્રકારનું સ્ટેન્ડ લઈ રહી છે. અને કોંગ્રેસ રામના અસ્તિત્વની વાત બાજુ રહી, મને જો યાદ છે કે રામ શિલા પૂજનના જયારે કાર્યક્રમો થયા હતા ત્યારે આ એ જ કોંગ્રેસ હતી કે જે રામ ભક્તોનું અપમાન કરી રહી હતી. કોંગ્રેસના ગુજરાતના જ એક પૂર્વ પ્રમુખે કે આ રામશિલા ઉપર તો કૂતરા પેશાબ કરી રહ્યા છે આ પ્રકારનું વિધાન સાર્વજનિક રીતે કરેલું છે. અને કોંગ્રેસના અનેક નેતાઓ દેશના એમણે રામ ભગવાન અને એની આખી મંદિર એના સંદર્ભમાં અનેક વખતે નકારાત્મક વાત કરેલી છે. જે કોંગ્રેસ એમ કહે છે કે આદરણીય રાજીવજીના સમયમાં રામાયણ સિરિયલને મંજૂરી આપી હતી, તો રામાયણ સિરિયલ અને મહાભારત સિરિયલને મંજૂરી અને કોઈ પણ આ પ્રકારની મંજૂરી એમાં કોઈ સરકારની કોઈ નીતિગત વિષય હોતા નથી. મને લાગે છે કે આજે ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિષય માનસીબેન એ છે કે કોંગ્રેસ એ રામનું અસ્તિત્વ સ્વીકારતી નથી અને પોતાની મત બેંકના તુષ્ટિકરણના કારણે એ આ પ્રકારના આમંત્રણ ફગાવે છે. અને એ ભગવાન રામ કોંગ્રેસને એનો જબરજસ્ત જવાબ આપશે. દેશની જનભાવનાનું અનાદર કરવો, દેશની આસ્થાનું અનાદર કરવો. અને તમે જુઓ કે કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં દેશની આસ્થા અને સંસ્કૃતિનું સતત અપમાન કરવું, આવનારી પેઢી એનું રસપાન ન કરી શકે, એનું જ્ઞાન ન મેળવી શકે, આ પ્રકારની માનસિકતા કોંગ્રેસની જળવાયેલી છે. ઓકે, એટલે હેમાંગભાઈ, અનિલભાઈના કહેવા પ્રમાણે ભગવાન શ્રી રામ મોટા છે કે પછી રાજનીતિ મોટી છે? કારણ કે આપ કહો છો કે અમને રામ મંદિરમાં આસ્થા છે, ભગવાન શ્રી રામમાં આસ્થા છે, તો પછી એ રામના જ્યારે રામ ભગવાન પોતાના ઘરે પરત ફરી રહ્યા છે આ મહોત્સવમાં કોંગ્રેસ કેમ ભાગ નથી લઈ રહી?